તો મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મહેસાણામાં પણ આજે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જોટાણા, મોઢેરા, મોટપ સહિતના વિસ્તારમાં વરસાદ, ધોધમાર વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાવાનું શરૂ। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે લાઈવ જોડાયા છે। હારૂન, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને ત્યાં શું પરિસ્થિતિ છે? કઈ કઈ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે? સમગ્ર મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે પાણી ભરાયા છે। આ દ્રશ્યો છે મહેસાણાથી મોઢેરા તરફના રોડ ઉપર, મુખ્ય રોડ ઉપર પાણી ભરાય છે। હાઈવેના આ દ્રશ્યો છે, જે રીતે પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પરેશાન છે। જે દ્રશ્યો જ્યારે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે। આ તે દ્રશ્યો છે કે જ્યાં રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર આ જ રીતે પાણી ભરાયા છે, જેના કારણે અનેક વાહનો પાણીની અંદર આવી રહ્યા છે। આ દ્રશ્યો છે લગાતાર મહેસાણા જિલ્લાની અંદર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને મહેસાણા, બોચરાજી, મોઢેરા સહિત તમામ વિસ્તારની અંદર વરસાદ હાલ ધોધમાર પડી રહ્યો છે। હજુ પણ વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે। આ દ્રશ્યો છે મહેસાણાથી મોઢેરા રોડના, કે જ્યાં હાલ પાણી તમામ રોડ ગરકાવ થઈ ગયો, હજુ પણ વરસાદ ધોધમાર પડી રહ્યો છે। અહીંયા જે રીતે વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકો પરેશાન છે। ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોના વાહનો બંધ થાય છે, કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે મુખ્ય રોડ ઉપર પાણી 2 થી 2.5 ફૂટ પાણી, દ્રશ્યોમાં કેટલાક દુકાનો સુધી પાણી પણ પહોંચેલા જોવા મળે છે। આ દ્રશ્યો છે મહેસાણાના, કારણ કે લગાતાર હજુ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન થઈ ગયા છે। જી આભાર હારૂન, આપ જોડાઈને જાણકારી આપી તે માટે। તો જોટાણા, મોઢેરા, મોટપ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, જેના કારણે લોકોને હાલાકી। ધોધમાર વરસાદથી મહેસાણામાં જળ ભરાવ શરૂ થઈ ગયો છે। અમદાવાદ પાલનપુર હાઈવે પર મહેસાણા પાસે પાણી ભરાયા છે। હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આજે સવારથી મહેસાણામાં વાતાવરણ પલટાયું અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। સંવાદદાતા હારૂન નાગોરી ફરી એક વખત આપણી સાથે જોડાયા છે। હારૂન, હાઈવે પર પાણી ભરાયા છે, વાહન ચાલકો કેટલી મુશ્કેલીમાં છે? ખાસ કરીને જે રીતે હાઈવે પર પાણી ભરાય છે તેના કારણે અનેક વાહનો બંધ થવાની પણ સમસ્યા ઊભી થઈ છે, કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદના કારણે અનેક લોકો પરેશાન છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના આ દ્રશ્યો છે। લગાતાર વરસાદ વરસવાના કારણે મોઢેરાથી બેચરાજી હાઈવે છે ત્યાં પણ પાણી ભરાય છે। મોઢેરાથી મહેસાણા હાઈવે છે ત્યાં પણ પાણી ભરાય છે। ઊંઝાથી મહેસાણા હાઈવે પર પણ પાણી ભરાયા છે। એટલે કહી શકાય કે તમામ હાઈવે ઉપર ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે। અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા વાહનો પણ બંધ થયા છે। આ દ્રશ્યો છે કે કેટલાક વાહનો બંધ થયા, આ જે વાહન ચાલક છે તેનું વાહન બંધ થઈ ગયું છે। બીજી તરફ આપ જોઈ શકો છો આ રિક્ષા ચાલક છે તેની પણ રિક્ષા બંધ થઈ છે, જેના કારણે તે પરેશાન છે। લગાતાર આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું છે ઠેર ઠેર આ રીતે પાણી ભરાય છે। આ તેના દ્રશ્યો છે, જે પણ વાહનો પસાર થાય છે તે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે લગાતાર પાણી આવી રહ્યું છે। આ તેના દ્રશ્યો છે, હજુ પણ વરસાદ રોકાયો નથી ને લગાતાર વરસાદ વરસી રહ્યો છે। સામે પણ જે વાહનો છે તે ક્યાંક ને ક્યાંક બંધ થઈ ગયું છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે વાહન ચાલકો પરેશાન છે। વહેલી સવારે આ વરસાદનું આગમન થયું ને ત્યારબાદ લગાતાર પાણી પણ વધ્યું છે। સામે ગાડી ચાલક છે તેની ગાડી બંધ થઈ ગઈ છે, જે ધક્કો મારીને હાલ બહાર નીકાળી રહ્યા છે। બીજી તરફ આપણે આ દ્રશ્યો જોઈશું કઈ રીતે હાઈવે ઉપરના રોડ ઉપર પાણી છે। મોઢેરા જીઆઈડીસી તરફનું પાણી છે, ડેડિયાસણ ગામ તરફ પાણી છે। એટલે કહી શકાય તમામ રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક પાણી જળ ભરાવ થયેલા જોવા મળે છે। કેટલીક દુકાનોની અંદર પણ પાણી ધીમે ધીમે ઘૂસી રહ્યા છે, કારણ કે લગાતાર હજુ વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। લગાતાર વાહનો બંધ થઈ રહ્યા છે, કારણ કે વરસાદ વહેલી સવારે જ્યારે આગમન થયું ત્યારથી જ વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક
ખેડૂતોની પણ ચિંતા વધી છે, કારણ કે ખેડૂતોના ખેતરો તળાવની માફક ભરાયેલા જોવા મળે છે. એક તરફ ખેતીને નુકસાન છે, તો બીજી તરફ આ જ રીતે હાઈવે ઉપર વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં પરેશાન બન્યા છે. લગાતાર વરસાદનું આગમન થઈ રહ્યું છે અને વરસાદનું આગમનના સાથે જલ ભરાવની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે. નગરપાલિકા હોય કે પછી પંચાયત કે પછી તાલુકા પંચાયતના વહીવટદારો પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરતા. તેના કારણે આ પરિસ્થિતિ રોડની થાય છે અને જેના કારણે અનેક વાહનો બંધ થાય છે. કારણ કે જેને પણ અહીંયાથી નીકળવું હોય ત્યારે વરસાદમાં આ પરિસ્થિતિ ઊભી થાય છે. તેના કારણે અનેક લોકોના વાહનો બંધ થવાની સમસ્યા પણ ઊભી થાય છે. આ દ્રશ્યો છે મહેસાણા મોઢેરા હાઈવેના. આ આપ સમજી શકો છો કઈ રીતે વરસાદ વરસી રહ્યો છે અને વાહનો પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે. પરિવારો વહેલી સવારે જ્યારે નીકળે ત્યારે આ જ પરિસ્થિતિની અંદર વાહનો લઈને નીકળે છે, કારણ કે આ ડિવાઈડર છે તે પણ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળે છે. આ દ્રશ્યો છે મહેસાણાના. લગાતાર વરસાદ વરસી રહ્યો છે, પાણીનો નિકાલ થતો નથી, તેના કારણે હજુ પણ અહીંયા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જી હારૂન, કઈ કઈ સોસાયટીઓમાં પાણી ભરાયા છે, સાથે સાથે શાળા છૂટવાનો પણ સમય છે, વિદ્યાર્થીઓને પણ હાલાકી પડશે. તંત્ર દ્વારા ક્યાંય કોઈ વોટર રોકિંગની જે સમસ્યા છે એ હળવી કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ખરા? જે રીતે નગરપાલિકા દ્વારા અવારનવાર આ રોડ ઉપર પાણી ભરાવવા માટે જે ભરાતું તેના નિકાલ માટેની અનેક ગટર લાઈનો નાખી છે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક ફેલ થતી જોવા મળી છે. કારણ કે ગટર લાઈનો છે કે તે પાણી ગાળતી નથી, જેના કારણે અનેક સોસાયટીઓ, ખાસ કરીને મોઢેરા રોડ ઉપર આવેલી ગ્રીન પાર્ક સોસાયટી, લકી પાર્ક સોસાયટી સહિત અનેક સોસાયટીઓના નાકે પાણી ભરાયા છે. કેટલાક જે બંગલો છે ત્યાં પણ પાણી ઘૂસ્યા છે, કારણ કે લગાતાર વરસાદ વરસ્યો છે અને ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ દ્રશ્યો છે મહેસાણા જીઆઈડીસી તરફ જવાના રોડના. આપ સમજી શકો છો કે અહીંયા જે પણ ફેક્ટરીઓ આવેલી છે તે ફેક્ટરીના ગેટની અંદર પાણી ઘૂસીને તેની અંદર પણ પાણી જઈ રહ્યા છે, કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળે છે. સામે પણ આપ જોઈ શકો છો જે રીતે અહીંયા ફેક્ટરી છે તેની જે કચેરી છે ઓફિસ છે ત્યાં સુધી પાણી ઘૂસ્યા છે. આ દ્રશ્યો છે, કારણ કે લગાતાર વરસાદ પડવાના કારણે તળાવની માફક આ તમામ રોડ ભરી ગયો છે. ધીમે ધીમે જે રીતે પાણી આગળ વધ્યું છે અને લગાતાર પાણી પડી રહ્યું છે. અહીંયા જે પણ વાહનો પસાર થાય છે તે ક્યાંક ને ક્યાંક પાણીમાં તેમને નીકળવું પડે છે. લગાતાર રેડિયાસન આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા છે અને અન્ય જે સોસાયટીઓ આવેલી છે ત્યાં પણ પાણી ભરાયેલી જોવા મળેલા છે. લોકો પરેશાન છે, કારણ કે વાહનો તેમને પાણીમાં હંકારવા પડે છે, બંધ થાય છે, તેમના વાહનો ખોટવાય છે, જેના કારણે લોકો અવારનવાર હાલાકી ભોગવી રહ્યા છે. જોકે તંત્ર જે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ તે કરતા નથી, જેના કારણે મુખ્ય રોડ સહિત કેટલાક વિસ્તારોને પાણી ભરાય છે અને પાણીના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બને છે. જી હારૂન, આ વખતે ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ વરસ્યો, ત્યારે હવે જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ચોક્કસથી ખુલતી નજરે પડી રહી છે. જો કે પ્રથમ આ મહેસાણા જિલ્લાની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ ઓછો હતો, ત્યારબાદ લગાતાર બીજા હપ્તાની અંદર વરસાદનું આગમન થયું હતું. લગાતાર 2 દિવસની અંદર મહેસાણાની અંદર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને મહેસાણા શહેર અને આસપાસના તમામ વિસ્તારની અંદર વરસાદનું આગમન થઈ રહ્યું છે. જે પાલિકા હોય કે તંત્ર પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે, ક્યાંક ને ક્યાંક આ પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર કરી હોય તેવું લાગે છે, કારણ કે જે રીતે વરસાદ ભરાય છે, ઘણા સ્કૂલો છે. જી હારૂન, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર મિહિર પટેલ ફોન લાઈન પર જોડાયા છે. મિહિરભાઈ, આપનું સ્વાગત છે. અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે ને જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે જળ ભરાવની, એના નિકાલ માટે શું કરવાનું? અત્યારે તંત્રની કામગીરી ચાલુ જ છે, પણ વરસાદ અત્યારે ખાસો બધો પડ્યો છે, એટલે મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતા જે બંને નાળા છે એ ભરાઈ ગયેલા છે. એનાથી પાણી કાઢવાનું કામ ચાલી જ રહ્યું છે અત્યારે. મીરભાઈ, કેટલો સમય લાગશે આ બધામાં? કારણ કે જે અમે દ્રશ્યો જોઈ રહ્યા છે એમાં હાઈવે પર જળ ભરાવ છે, લોકો પારાવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે વાહનો લઈને. હા, ગાયત્રી મંદિર આગળ ને ત્યાં મહેસાણામાં નીચાણવાળો ભાગ છે એટલે ત્યાં પાણી ભરાતા હોય છે. જેવો વરસાદ બંધ થશે એવું અડધા કલાકની અંદર પાણી ઓસરી જતા હોય છે ત્યાંથી.
જી જી, આભાર મિહિરભાઈ અમારી સાથે જોડાવા માટે. તો સંવાદદાતા હારૂન જોડાયેલા છે. હારૂન, શું વધુ જાણકારી આપની પાસે? જે રીતે નગરપાલિકાના અધિકારીઓ કહે છે કે પાણી ઉતરી જશે, પરંતુ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પાણી ઉતરતા નથી, કારણ કે વરસાદ રોકાયે કલાકો વીતવા છતાં કેટલાક વિસ્તારો છે જ્યાં પાણી નથી ઓસરાતા અને જેના કારણે લોકો પરેશાન થાય છે. ખાસ કરીને જે મોઢેરા રોડ છે ત્યાંના વિસ્તાર કહીએ તો ત્યાં અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી એક પૂરા દિવસ સુધી ભરાયેલા જોવા મળે છે અને જેના કારણે અનેક વાહન ચાલકો પરેશાન થાય છે, રહીશો પરેશાન થાય છે, કારણ કે સ્કૂલે જવાનો સમય બાળકો જ્યારે હોય ત્યારે બાળકોને પાણીમાંથી ચાલવું પડે છે અથવા તો એમના વાહનો પાણીની અંદર બંધ થાય છે, જેના કારણે નાના ભૂલકાઓ પણ હેરાન થાય છે. પાલિકા દ્વારા આ વિસ્તારનું પાણી નીકાળવા માટે અનેક યોજનાઓ બનાવી છે, ગટર લાઈનો નાખી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ યોજનાઓ ફેલ થતી જોવા મળે છે, કારણ કે ગટર લાઈનો જે નાખી છે તેનો પ્રોપર પાણી નીકળતું નથી, જેના કારણે આ રોડ ઉપર પાણી ભરેલા જોવા મળે છે. પરિસ્થિતિ લગાતાર વરસાદ જો વરસે ત્યારે આ જ પરિસ્થિતિ લગાતાર રહેશે. ત્યાં કલાકો સુધી પાણી ઓસરાતા નથી, જેના કારણે અનેક વાહન ચાલકો પરેશાન થાય છે. જે રીતે અનેક સોસાયટીના નાકા સુધી પણ પાણી પહોંચે છે, કારણ કે લગાતાર વરસાદ વરસવાના કારણે ક્યારેક લોકોના ઘર સુધી પણ પાણી ઘૂસી રહ્યા છે. આ દ્રશ્યો છે, કારણ કે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ રોકાયો નથી, જેના કારણે હજુ આ પાણીનો જે આવક છે તે વધી શકે છે. લગાતાર સામેથી પાણી છે તે આવી રહ્યું છે, કારણ આ દ્રશ્યો છે, કારણ કે પાણી આવી રહ્યા છે અને વાહનો તે જ પાણીની અંદર પસાર થઈ રહ્યા છે. જી હારૂન, અત્યારની પરિસ્થિતિ, અત્યારનું વાતાવરણ શું કહી રહ્યું છે? હજુ આખો દિવસ આ જ પ્રમાણે વરસાદ વરસી શકે છે અને જો આવો જ વરસાદ વરસે તો મહેસાણાની અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની શું પરિસ્થિતિ થાય? જો મહેસાણા જિલ્લાની અંદર લગાતાર વરસાદ દિવસભર વરસશે તો પરિસ્થિતિ બગડી શકે છે, કારણ કે વરસાદે થોડા જ વરસાદે માત્ર 1 કલાકના વરસાદે મહેસાણા શહેર અને આસપાસની વિસ્તારની આ પરિસ્થિતિ ઊભી કરી છે. ત્યારે આપ સમજી શકો છો કે જો વધુ વરસાદ વરસે ત્યારે શું પરિસ્થિતિ થઈ શકે છે, કારણ કે લગાતાર વરસાદ વરસવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. જી આભાર હારૂન તમામ જાણકારી આપવા માટે. તો મહેસાણાના એવા વિસ્તારો છે જ્યાં દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિનું સર્જન થાય છે.